આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે આપણા વિસ્તારનું ગૌરવ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબનું અત્રેથી ખાંભલા પરિવાર હૃદયથી આવકારી છે। એમની સાથે આપણા સૌના માર્ગદર્શક અને સમસ્ત સમાજ ગૌરવ લે એવા આપણા પૂર્વ ગોપાલક નિગમના ચેરમેન આદરણીય અર્જણભાઈ પણ આપણી વચ્ચે ખૂબ જ આપણા તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ સોનારા સાહેબ એમનો પણ અત્રેથી આપણા પૂજ્ય ધર્મગુરુ પણ આપણને આશીર્વાદ દઈને ગયા અને સમય એને અનુકૂળ પૂજ્ય સરપંચ સીધાભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવે તાલુકાની અંદર ક્યાંય પણ હોય કારણ કે એમને તો ઘણું બધું ક્યાંય જવાનું હોય છતાંય પણ એમનો કિંમતી સમય કાઢીને પણ આપણી વચ્ચે આપણા પરિવારના આમંત્રણને માનવાથી આપણી વચ્ચે પધાર્યા છે તો એમનો પણ હૃદયપૂર્વક આભાર આ પરિવાર વતી અને ખૂબ ખૂબ આવકારી છીએ અને તમામ આગેવાનો મહાનુભાવોનું આપણે તાળીઓથી જોરદાર સ્વાગત કરી અને આ ગામમાં આપણે એમને વધાવીએ। હવે હું વિનંતી કરીશ આપણા જનકસિંહ જાડેજાના સન્માન માટે પૂજ્ય ભુવાજીને કે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાનું પૂજ્ય ભુવાજી દ્વારા સન્માન થવા જઈ રહ્યું છે તો આપણે જોરદાર તાળીઓથી આપણા માત કી જય બાબુજી મહારાજ કી જય। સન્માન માટે હું વિનંતી કરીશ કરશન ભુવાજીને કે આપણા આદરણીય કોઈ પણ સમાજ તો તેમના સન્માન માટે આપણા સીધાભાઈને આ ખાંભલા પરિવારના આપણે એનું અમૂલ્ય દાન આપ્યું છે તો આપણે જોરદાર તાળીઓથી વધાવીને એના સ્વાગતને આપણે સન્માનીએ અને હર હંમેશ ગામમાં કારણ કે સીધો અહીંયા આવ્યો એટલે પત્રિકા હજી હોટલે જ પડી છે। ફોન આવ્યો તો મને ચામુંડા માતાજી મોમાઈ માતાજી અને ખાંભલા પરિવાર આયોજિત આ ધાર્મિક અને રૂડા પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ પાડોશી વિજપાસરના સરપંચ પણ હતા, તમે બધા બહુ ઓળખો છો, તમારા ગામના પણ ખૂબ સગાવાલા વિજપાસરમાં છે એવા વિજપાસરના સરપંચ ત્યારે જિલ્લા પંચાયતના આપણા આખા કચ્છના પ્રમુખ છે એવા અમારા મિત્ર અને આ વિસ્તારના શ્રી જનકસિંહભાઈ જાડેજા વર્ષોથી આંબલીરા અને ભચાઉ તાલુકામાં રાજકારણમાં બાપુજી પણ એમના સક્રિય હતા, તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પણ હતા એવા અમારા પૂર્વ સરપંચ પરાક્રમસિંહભાઈ। બહુ આનંદની વાત છે કે એમણે 1 લાખ રૂપિયાનું દાન આ મોમાઈ માતાજીના મંદિરમાં આપ્યું છે એવા પરાક્રમસિંહજી। ભચાઉ માર્કેટયાર્ડના ડાયરેક્ટર અમારા મિત્ર હરીસિંહભાઈ, તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ સોનારા, ગામના પૂર્વ સરપંચ માનનીય સીધાભાઈ, બે વિભાભાઈ, પૂજ્ય બાબુડેરાના ભુવાજી પ્રભુ ભુવાજી, ગામના ભુવાજી, માતાજીના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો, વિશેષ ધાર્મિક પ્રસંગે અમારે એટલું જ કહેવાનું હોય કે તમે બધા અમને બોલાવો, અમારું સન્માન કરો। પૂજ્ય દુધરેજ બાપુ હોય, દુધઈ બાપુ હોય, આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખો કે ગામના સરપંચશ્રી, તો અમને પણ દર્શન કરવાનો લાભ મળે અને બધા જ ગ્રામજનોને મળવાનું થાય, સમાજના આગેવાનોને મળવાનું થાય। એનું કારણ એવું છે કે તમે બધા અમને ઓળખો, મારું સન્માન કરો અને નાના મોટા કોઈ કામકાજ હોય, એ ધર્મના કામ હોય, સમાજના કામ હોય, શિક્ષણના હોય, આરોગ્યના હોય અને સરકારની કેટલી બધી યોજનાઓ જેની આપણને કોઈ જાતની માહિતી ન હોય, તો અમારા ભાગે તો લોકોના કામ કરવા, સુખાકારી માટેના કામ કરવા, રસ્તાનું હોય, પાણીનું હોય, વીજળીનું હોય। રસ્તામાં જ જનકસિંહ બાપુ અને પરાક્રમસિંહ મેં વિરેન્દ્રસિંહ આવવાના હતા પણ તાત્કાલિક મહેમાન આવી ગયા લગ્નમાં એટલે સામખેડીથી ભચાઉ ગયા, હમણાં આવવાના જ હતા, અમારા ભેગા જ હતા સામખેડી સુધી, લાકડીયાથી નીકળ્યા ત્યારે કે 2 દિવસમાં આવી જશે આપણી વચ્ચે।
રસ્તામાં નીકળે ત્યારે થઈ જાય કે વિકાસની વાત કે ભાઈ આ વિસ્તારમાં શું શું ખૂટે છે. આપણે કાંઠો વિસ્તાર જંગી હોય, આંબલિયારા હોય, છાડવારા હોય, લલિયાણા હોય, તો 2-3 રસ્તા બાપુ એમને બતાવી ધારે છીએ કે એક તમે જલ્દી લલિયાણાથી હામખેરીનો રસ્તો ટૂંકો જે નીકળે છે સમસાનમાં છે, પછી બીજો આંબલિયારા લલિયાણા આડો રસ્તો પણ બતાવ્યો, નહેરની પણ વાત કરી, નહેરનું પણ ઝપાટે જલ્દી કરો. તો સારા સમાચાર કોન્ટ્રાક્ટર કામે લાગી ગયા છે. બહુ વિરેન્દ્રસિંહજી અને આપણા ધારાસભ્ય શ્રી આગેવાનો તમે ખૂબ રજૂઆત કરી, કારણ કે આપણી જીવાદોરી છે. આ નર્મદાની કેનાલ આવી જાય, બીજાના ભાણામાં પીરસ્યું ખાતા હોય, વચપહારમાં જીરું પાકતું હોય, કરમરિયામાં પાકતું હોય, તો અમને પણ એમ મન થાય કે ભાઈ એરંડા જીરું અમારે ત્યાં કેમ જલ્દી પાકે. એના માટે પણ ખૂબ સરકારે તો મંજૂર કરી દીધું, પણ કોન્ટ્રાક્ટર એવો ઢીલો હતો કે 2 વર્ષ સુધી એને નોટિસો દીધી, બ્લેક લિસ્ટ પર નાખ્યું, કામ ન કર્યું. તો ઝડપથી પણ કામ થઈ જશે. આંબલિયારા જંગીનો રોડ પણ જે મંજૂર કરાવવાનો છે, પણ વિરેન્દ્રસિંહજી જનકસિંહજી હમણાં રસ્તામાં અત્યારે વાત થઈ. આપણે આ બધા જ કામોની સાથે સાથે તમને મારી વિનંતી છે, અંગ્રેજીમાં કહેવાય છે, ગુજરાતીમાં પણ કહીશ, અનવોઇસ પીપલ. અનવોઇસ પીપલ એટલે જે જનતાનો, પ્રજાનો અવાજ ન હોય, જે પ્રજા જીવતી હોય દેશની સાથે, રાજ્યની સાથે, સમાજની સાથે, ગામની સાથે ભેગી રહેતી હોય, પણ એનો અવાજ ન હોય. અવાજ ન હોય એટલે એમાં કોણ? તો ગરબારી, ભરવા, રખડતી ભટકતી કોમો આપણી. આપણે આવેલા સન્માન કરી, પણ એમ ન કરી, આપણે થોડી 2 વાતે કરી દીધી. થોડું શીખવું પડે, તમારે 2 વાતે મૂકવી પડે કાનમાં. કે જનકસિંહ બાપુ ખાલી દાખલો દઉં છે કે હવે આ થોડીક જરૂર છે અમારે, 2-5 વર્ષ યાદ કરવાના મેં પણ તરત કહેવું પડે આપણે. તો મારે વિશેષ વાત નથી કરવાનું, ભારતે તમને કહેવું છે કે આવા વિકાસનો કોઈ નાલું હોય, પુલિયો હોય, પાપડી હોય, કોઈ મંદિરનું વીજળીકરણનું કામ બાકી હોય, કોઈ રસ્તો નાનો મોટો રહી ગયો હોય, તો મારી વિનંતી છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પ્રધાન, લાલ લાઇટવાળી ગાડી, સમજો છો ને, એટલો હોદ્દો આપણા જનકસિંહ બાપુ કન છે. અને આપણી આ સીટ ઉપર ચૂંટાયેલા છે, એ 18 આલમનું કામ કરે છે, પણ રબારી સમાજ ઉપર ખૂબ લાગણી છે, એમણે ખૂબ કામ કર્યા છે. મારી વિનંતી છે કે આવો નાનો મોટા પ્રભુ હજી કોઈ કામ હોય આપણા આંબલિયારાના થયા હશે ખૂબ કામ, પણ હજી કોઈ બાકી હોય તાત્કાલિક તમે કહેજો. કોઈ પેવરનું હોય, કોઈ પુલિયાનું હોય, કોઈ પાપડીનું હોય, તો આવા નાના મોટા કામ 1 લાખ, 2 લાખ, 5 લાખના કામ આપણે ખૂબ કામો કર્યા છે. પણ જાગતાની પાડીને હોઈ જાવ તો તમારા ભાગમાં પાડો આવ્યો છે, એટલે થોડા જાગજો. કારણ કે હું મુંબઈમાં હતો, ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી હતા. તો ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી કીધું ભાઈ કચ્છમાં પૂર આવ્યું છે અમરેલીમાં, તમે જલ્દી જાઓ. એટલે અમે અમરેલી અને બનાસકાંઠાને બધે મેં પ્રવાસ કર્યો. દુધરેજ બાપુ પણ હતા, પ્રવાડ સમાજના ઘનશ્યામપુરી બાપુ પણ હતા. પૈસા બધું લઈને ગયા હતા. સમાજ કે ના ભાઈ અમે દુધરેજના કે અમારે વાડીનાથના પૈસા ન જોઈએ, અનાજ બનાજ સારું ન લાગે, ગુજરાત અમે લઈને આવ્યો. પણ બાપુ ટેમ્પો ટ્રક ભરીને ત્યાં ગયા હતા. હું પણ અહીં કને રૂબરૂ આવ્યો હતો. છાડવારા, પછી આંબલિયારા, જંગી, વાંઢિયા, શિકારપુર અને બધા ગામમાં આપણે ગ્રામ પંચાયતમાં બેસીને, તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં આવ્યો હતો અને કીધું જેના ઘેટા બકરા તણાઈ ગયા હોય એ તાત્કાલિક તમે, વોધમાં પણ લગભગ 80 લાખ રૂપિયા જેટલા મળ્યા. છાડવારાના આ વિસ્તારમાં થોડું આ દવાખાનાનું કાર્ડ 10 લાખ રૂપિયા સુધીનું છૂટ છે. અને હમણાં મોદી સાહેબે 5 લાખ બીજા વધાર્યા. ધ્યાનથી સાંભળજો તમે, કયા વધાર્યા કે 60 વર્ષથી 70 વર્ષથી ઉપર ના હોય. 70 વર્ષ આ ડોકરા લગભગ આપણા સમાજોમાં 70 વર્ષની ઉંમર ઘણા લેતા હોય, તો એના માટે 5 લાખ નોખા. 10 લાખનું ક્યારેક કેના માટે છે? આપણે બધા માટે. પણ જેના મા બાપ કે દાદા દાદી 70 વર્ષના હોય તો એ 5 લાખનું વધારાનું, એ 2 પતિ પત્ની, દાદા અને દાદી માટે 5 લાખ બીજા, 15 લાખનું મા કાર્ડ નીકળે છે, ચાલુ થઈ ગયું છે. કાંઈ પણ હોય તો તમે અહીં અમારા સરપંચશ્રીને કે મહેશભાઈને કહેજો હામકેરી દવાખાનું કે ભચાઉ. કે ઘણીવાર અમને યાદ છે, મારા હગા ફઈનો દીકરો છે ભચાઉ રહે છે, એને બીમારી તમે રોજ કહેતા ભાઈ કાર્ડ કઢાવજો, તો એને ધ્યાન નથી દીધું. હમણાંની વાત કરું, ઓછી તેને અટેક આવી ગયો હમણાં એને, તો અમે એને દવાખાને લઈ ગયા સ્ટર્લિંગમાં ગાંધીધામ. તો કાં તો કે કાર્ડ નથી, ઘરવાળા કાંઈ ગયા તો હું અંગૂઠો એકલે દી આવી દે બાઈ કે 1 લાખ અંગૂઠો દો તો એકને લાભ મળે, પણ પતિ પત્ની અંગૂઠો દો, દીકરી દીકરા અંગૂઠો દો. હું વાત એટલા માટે કરું છું, ભગવાન કાંઈ ન કરે તો પણ તાત્કાલિક તમને આ કાર્ડ, હવે તો દવાખાનામાં પણ કાઢવાની સગવડ થઈ ગઈ. પછી હોસ્પિટલમાં ઓળખતા હતા જનકસિંહ બાપુજી, મને ફોન કર્યો અમે ધારાસભ્યને કે ભાઈ જલ્દી કરો, આ તો જુવાન 40 વર્ષનો દીકરો છે, હમણાં જ બનાવ ગાંધીધામનું, તો આખું મશીન, સરકારી મશીન ખાટલા ઉપર લઈ આવ્યા અને હું અંગૂઠો દીધું. આટલી બધી સગવડ ગુજરાતની સરકાર કરી રહી છે. તમે પણ મારી વિનંતી કે આવા કાર્ડ ખીચામાં રાખજો.
ઘણા બધા લાભો મળતા હોય છે. આ બધા લાભો તમે લઈ અને સામેથી કહેવાનું કારણ એ છે કે જે કાંઈ ખૂટતું હોય ગ્રાન્ટ, કોઈ પણ નાનો મોટો પતરાનો શેડ હોય, માતાજીનું જો વાંઢિયામાં પણ પૈસા દીધા આપણે રબારી સમાજમાં, હમણાં આપણે નવા કટારિયામાં પણ પૈસા દીધા, ગામે ગામ નેર હોય, પાબુ દાદા હોય, પછી આપણે કડોલ હોય, જંગીમાં પણ પ્રભુ બુવાજી આપણી પાણી યોજના, રોડ બધું સરકારે ખૂબ આપ્યું છે અને આપશે. સરકાર કોઈ નવાઈ નથી કરતી. તમે ન લઈ જાઓ તો બીજાને મળશે. મારી વિનંતી છે ભાઈઓ બહેનોને, કોઈ પણ જાતના નાના મોટા લાભ હોય ખાસ કરીને અમને કહેજો. ને તમારો આભાર કે મને હું કુંભના મેળામાં હતો ત્યાં ફોન આવ્યો આમંત્રણનો અને તરત જ હું આવ્યો, કારણ કે અમારા પણ મોમે માતાજી કુળદેવી છે. પછી ચડાવ દેવું હોય આપણે રબારીયામાં ને પાછા, એ અમારે ચામુંડા માતાજી છે પાછી અને ગોગો છે. એટલે એવું નથી, પણ અમારા ઘરસર પરિવારને પણ આ કુળદેવી છે. જાડેજાના કુળદેવી પણ મોમાય માતાજી છે, આપણે વિરેન્દ્રસિંહભાઈ, જનકસિંહ બાપુ. તો બહુ આનંદની વાત થઈ કે તમારો આભાર, અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું. નાનું મોટું કોઈ પણ કાંઈ કામકાજ હોય, મારું કહેવાનો મતલબ એ છે કે તમે વિકાસના કામમાં ધ્યાન દઈ અને કોઈ કામ હોય તો અમારી આંગળી ચીંધજો. અમને શા માટે તમે બોલાવો, હમૈયા કરો છો, એનું કારણ શું કે દુધરેજ બાપુને કે દુધઈ બાપુને બોલાવો તો આશીર્વાદ આપે. અમારે તમને સરકારના જે કામ હોય, સરકારી યોજનાઓ ગરીબો સુધી, જરૂરિયાતમંદ સુધી પહોંચે, એના માટે આપણે પ્રયત્ન કરીએ. 24 તારીખ સુધી કુંભનો મેળો હાલવાનો છે. આપણા વાગડના ખૂબ માણસો, રબારી સમાજના ખાસ કરીને ભાઈઓ બહેનો આવ્યા છે. હજી પણ મારી વિનંતી છે, જંગીથી બસ ભીખાભાઈને બધા લઈને આવ્યા હતા, પછી દેવસીભાઈની પણ આવ્યા હતા. હજી કોઈ બાકી રહી ગયા હોય તો 14 તારીખ સુધી આપણો દુધરેજનો અન્નક્ષેત્ર ત્યાં ચાલુ છે, એનો ખૂબ લાભ લેજો. સનાતન ધર્મ 144 વર્ષ પછી પહેલી વાર કુંભ થયો છે, ત્યારે મારી વિનંતી છે કે બધા દર્શન કરવા જાજો, સાધુ સંતોના, અને ગંગાજીમાં સ્નાન કરવા જાઓ એટલી અપીલ કરીશ. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, એ બદલ હું ખાંભલા પરિવાર, રબારી સમાજ ને ગામનો પણ ખૂબ ખૂબ આભાર. સરપંચ પણ બેઠા. એક આ પાપડીનો એક પ્રશ્ન ઘણા સમયથી, હા ખૂબ ખૂબ આભાર, કારણ કે એ ઘણા સમયથી હાલી રહ્યો. અને નાના મોટા આ પણ મંદિરોમાં કોઈ પેવર બ્લોક આ તે એવા ઘણા બધા છે. અમે તમારું ધ્યાન દોરશું ચોક્કસ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપણને સાહેબે ખૂબ જ વિગતવાર વાત સમજાવી અને એમનો કિંમતી સમય આપીને આપણી વચ્ચે પધાર્યા, તેમનો ખૂબ ખૂબ આભાર. હું આગળના ઉદ્બોધન માટે આપણા જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાળીઓથી વધાવી આપણે આપણા ગૌરવ, આપણું વિસ્તારનું ગૌરવ. સર્વેને મારા જય માતાજી. આજ આમલિયારા માતાજી અને પાબુડારાના પ્રાણ પ્રતિષ્ઠામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન, તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ, આજ ગામના સરપંચ શ્રી પરાક્રમસિંહજી, સર્વે ભુવાજીઓને પણ મારા વંદન. મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠાઓ આજકાલની ભવિષ્યને ભૂતકાળથી થતી આવી છે. આપણે મોટું ભગીરથ કામ કરી રહ્યા છીએ, આપણાને કલ્પના નથી. તમે ખાલી એટલું જ વિચારો કે આજથી 500,000 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ જો આ મંદિરો ન બનાવ્યા હોત તો અત્યારે આપણાને મોમા માતાજી શું, બાબુ દાદા શું, ચામુંડા માતાજી શું, રામદેવ પીર, ગણપતિ, શંકર ભગવાન આપણને ખ્યાલે ન હોત. આ હકીકતથી પણ પૂર્વજોએ આ સંસ્કૃતિને સંસ્કાર ટકાવવાનું જે કામ કર્યું છે, અને એ ભગીરથ કામમાં અત્યારે આપણો સૌ સમાજ એમાં સહમત અને દિન પ્રતિદિન ગામો ગામ પ્રાણ પ્રતિષ્ઠાઓ થતી રહી છે. એ નાનું કામ નથી. આવતા ભવિષ્ય માટે આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર ટકાવવાનું કામ થઈ રહ્યું છે. આસ્થાનું કેન્દ્ર, અને તમે યાદ રાખજો, વિવેકાનંદજીએ જે તે વખતે કીધું હતું, જ્યારે આપણા દેશમાં આઉટ ઓફ કન્ટ્રીનું રાજ હતું, મોગલોએ રાજ કર્યું, અંગ્રેજોએ રાજ કર્યું, તો એકતા ક્યારે થાય? તમને કોઈના ઘરે કહેશો ને એકતા નહીં થાય, કેમ કે સમાજ વિખેરેલો જ હોય. ભાઈઓમાં પણ મન દુઃખ હોય, એના ઘરે રાખો તો હું નહીં આવું, આમની ઘરે રાખો તો હું નહીં આવું. પણ એક આસ્થાનું કેન્દ્ર હોય, જે પણ મંદિર હોય, જેને પણ માનતા હોય, ત્યાં આખો સમાજ એકઠો થતો હોય છે. અને એ સમાજ થકી, નથી કહેતા અન્ન ભેગા એના મન ભેગા, એટલે આપણે ત્યાં ભોજન પ્રસાદનું પણ જ્યાં પણ આવો કાર્યક્રમો ત્યાં હોય છે. આ આજકાલનું નથી, આપણા પૂર્વજોએ વિચારેલું કાર્ય છે કે ભવિષ્યની અંદર આ બધું ટકી રહે, અને એનું કામ અત્યારે ભગીરથ કામ આપે સૌએ કર્યું. એટલે આપ સૌને અભિનંદન. સાથે સાથે પરાક્રમસિંહને પણ અભિનંદન કે 1 લાખ રૂપિયા જેવું માતદર એમને રકમની જાહેરાત કરી.
એટલે હર સમાજે એકબીજા સમાજથી જોડતા રહેવું જોઈએ. જો સંસ્કૃતિને સનાતન ધર્મને આપણે જો બચાવવો હશે ને તો મહાત્માઓ, ભુવાજી, સંત, મહંતો આ બધું એ કાર્ય કરી રહ્યા છે. આપણે એમને સહયોગ આપવો પડશે. એમાં પર્સનલ વિચાર ક્યારે નહીં કરવાનો. પર્સનલ વિચાર એટલે પોતાનો જ વિચાર કરે, અને અન્ય વિચાર જે પરોપકારી જે કોને કહેવાય કે બધાનો વિચાર કરે. આવા વિચાર થકી આપણે ચાલશું તો આપણો કાયમ માટે આ સનાતન ધર્મ વર્ષો સુધી ટકી રહેશે. વિકાસની જો આપણે વાત કરીએ તો આપની સૌની સહયોગથી જ હું જ્યાં પહોંચ્યો ત્યાં છું. હું આ જિલ્લા પંચાયતમાં જ લડ્યો હતો, આપનો સાથ સહકાર મળ્યો. તાલુકા જિલ્લા પંચાયતનો હું પહેલાં સદસ્ય બન્યો, પછી બાંધકામ સમિતિનો ચેરમેન બન્યો, અને આપના સૌના આશીર્વાદ અને આ દેવી દેવતાઓની દયાથી અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી મારી પાસે છે. મને પણ એવું થાય કે મારા વિસ્તારમાં હું કંઈક ને કંઈક આપી શકું. અહીંયા પરાક્રમ સાથે પણ વાત થઈ હતી, ગાડીમાં હરીશી સાથે પણ વાત થતી હતી કે આંબલિયાના ગામમાં હર સમાજને કોઈ પણ સમાજ જ્યારે 5-10 દિવસ પહેલાં પણ મેં આ રિંગ કરી હતી. મહેશભાઈને પણ ખ્યાલ છે કે ક્યારે પણ કાંઈ પણ કામ હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય, અમારી ગ્રાન્ટ અમે ક્યાં આપી શકીએ, ગાઈડલાઇનમાં આવવું જોઈએ. સરકારી ગાઈડલાઇનનું હોય છે. અહીંયા પણ આપણે પેવર બ્લોક પાસ કરાવેલા છે અહીંયા આ મંદિરની બહાર. અઠવાડિયા પહેલાં જ, એટલે અત્યારે આ કામ ચાલુ છે, ટૂંક સમયમાં આ કામ ચાલુ, પછી એની બાજુમાં પણ પેવર બ્લોક, અને તમે જે આ કહો છો પાપડીનું, એ પાપડીનું કામ પણ ચાલુ થયું. મને ખ્યાલ છે હું ચૂંટણી લડવા આવ્યો ત્યારે મેન પાપડી આંબલી અને જંગીવારી હતી, બહુ તકલીફ હતી જવાની. એ તો કમ્પ્લીટ થઈ ગઈ, કામ ચાલુ છે, એ પણ કામ કમ્પ્લીટ થઈ ગયું. આપણા જે પણ નાના મોટા કામ હોય અમારી ફરજ છે, અમે કોઈ ઉપકાર નથી કરતા. હાઈસ્કૂલનું કામ હતું, એ હાઈસ્કૂલનું કામ પણ અત્યારે ચાલુ છે. આવા નાના મોટા જે પણ કામ હોય વિના સંકોચે ક્યારે પણ ફોન કરી શકો છો. સામાજિક કામ હોય, ગામનું કાંઈ કામ હોય તો પણ કહી શકો. સમાજની અંદર તમારે શેડ કે એવું બનાવવાનું હોય, મેં એમને વાત તો કરી છે, પણ આમાં ઘણીવાર એવું થતું હોય કે એક સમાજને દો ને બીજા સમાજને દો તો એમને આપ્યું અમને ના આપ્યું. એટલે સંયુક્ત બધા સમાજ ઉપયોગ કરી શકતા હોય, બધા સમાજને ઉપયોગ થતું હોય કે મંદિરની બાજુમાં, મંદિરમાં ને મોમ કાયદેસર આપણે આપી શકતા નથી, સમાજવાડીમાં પણ નથી આપી શકતા, એની બાજુમાં લખીને તમે ત્યાં કરી શકો તો હર સમાજને ઉપયોગ થઈ શકે. આમાં વિના સંકોચે જેમ અર્જણભાઈએ વાત કરી એવી રીતે ક્યારે પણ તમારે તાલુકા પંચાયતનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ હોય, કોઈ ગ્રાન્ટનું કામ હોય, સીસી રોડ અને પેવર બ્લોક છે વધારે પડતું જિલ્લા પંચાયતમાં આવી શકતું નથી. તમારે ગટર લાઈન હોય, જેટલી પણ જોતી હોય, પાણીની લાઈન જેટલી પણ જોતી હોય એટલું. હું તમને 1 લાખ કેમ નથી કહેતો, તમારી માગણી હોય કે મારે 20 લાખ રૂપિયાની પાણીની લાઈન ગામ ઉપયોગી થાય છે કરો તો 20 લાખ રૂપિયા પણ મળી જાય. એવી રીતે ગટર લાઈન પણ મળી જાય. આવી 5 લાખ રૂપિયા મેં જિલ્લા પંચાયતમાંથી પાણી લાઈનમાં નાખ્યા છે. હજી પણ ક્યાં પણ જરૂર હોય, નાની મોટી તકલીફ હોય, કોઈ શેરીમાં પાણી ન જતું હોય, ગટર લાઈનની જરૂર હોય, સામાજિક જરૂર હોય તો પણ કહેજો. કેમ કે સામાજિક સમજી લો, સમાજ અત્યારે ક્યાં એમ કે અમારે અહીંયા થોડુંક શેડ કે એવું બનાવી આપું તો એમાં પણ આપણે આપી શકશું. આ પૈસા છે એ આપણા જ છે. આપણાને ઘણીવાર એવું થતું હોય છે કે ટેક્સ છે એ ધનવાન ભરે છે, એ એકદમ ખોટી વાત છે. ધનવાન કોણ હોય? ફેક્ટરીવાળા. પણ ફેક્ટરીનો જે ઉત્પાદન થતું એ ઉપયોગ આપણે કરીશું, એટલે ટેક્સ આપણે ભરીશું, એ ખાલી એનો ત્યાં પહોંચાડવાનું કામ કરે છે. આપણા જ ટેક્સના પૈસા આપણે જ વાપરવાના છે, સરકારના પૈસા છે, સદુપયોગ થાય, સારી જગ્યાએ વપરાય, એ આપણે સાથે મળીને કામ કરવાનું છે. મને પણ હમણાં થોડો ટાઈમ 5-7 દિવસ પહેલાં રબારી સમાજના મોટા સમૂહ લગ્ન હતા ભુજ, ત્યાં પણ મને જવાનો અવસર પ્રાપ્ત થયો. આવા સમૂહ લગ્ન કે સમૂહ ભોજન એ આપણા સંસ્કૃતિને સંસ્કાર ટકાવવાનું કામ કરી રહ્યું છે. અને વધુ પડતું હું રબારી સમાજને એટલે ધન્યવાદ આપું છું કે અન્ય બધા સમાજને ન કહી શકી, નકર શિક્ષણ છે તે પ્રગતિ જરૂર કરવી જોઈએ, પણ શિક્ષણની સાથે આપણે સંસ્કાર કાયમ માટે ટકાવી રાખવો જોઈએ, ભારતીય સંસ્કૃતિ કાયમ માટે ટકાવી રાખવી જોઈએ. તો જ આપણી આ સનાતન ધર્મ ટકશે. અને સનાતન ધર્મ માટે આપણે આ બધું કરવું જોઈએ. આપ સૌએ મને આમંત્રણ આપ્યું, સન્માન કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હજી પણ કોઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે ક્યારે પણ રિંગ કરવાનું, ક્યારે પણ અખતરો કરજો. બાય ચાન્સ સવારે 1-2 કલાક મારો ફોન નહીં ઉપડે, મોબાઈલ ચાર્જિંગમાં હોય તો, પણ 99% તમે રાતે 3 વાગે કરશો તો ઉપડી જશે. મારે કાનની બાજુમાં જ રાખું છું.
કેમ કે વધારે પડતું રાત્રે કોને કામ હોય, રાત્રે કોઈ મસ્તી કરવા તો ફોન કરે નહીં, કાંઈ કામ હોય એટલા માટે. એટલે બાય ચાન્સ ક્યારેક ન ઉપડે તો કહેવાતું નથી, પણ લગભગ ઉપડી જશે. એટલે વિના સંકોચે કાંઈ પણ કામ હોય તો જરૂર કહેજો. આપણે ધાર્મિકની વાત કરી તો જંગી પાબુડાડાની અંદર અર્જણભાઈએ ખૂબ જ મહેનત કરી, એનો હું સાક્ષી છું. રોડ, રસ્તા, લાઇટ એવા આપણે બીજા પાબુડાડા આપણે નેરની પણ બાનિયારી કે સાઈડ ભારતીય જનતા પાર્ટી રિયલી તમને કહી દઉં, સનાતન ધર્મ આપણા કોઈ પણ ધર્મની અંદર ક્યાંય પણ પૈસા દેવામાં કોઈ કચાશ રાખતી નથી, ખાલી માગવાવાળા જોઈએ, ગાઈડલાઈનમાં આવવું જોઈએ. એટલે ખૂબ જ પૈસાની ગ્રાન્ટ તો ખૂબ જ મળે એમ છે. આપણે સતર્ક રહીને ક્યાં ઉપયોગ કરવું, કેવી રીતે કરવું એ સાથે મળીને આપ કહેશો તો જેટલી પણ ગ્રાન્ટ જોશે એ પણ મળી જશે. આપે સૌએ મને બોલાવી સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતા. મતદાર પરિવાર અને પધાર્યા એમનો હંમેશા કાંબલિયા પરિવાર સદાય ઋણી રહેશે. અને અમારા જેવા કાંઈ પણ કાર્યકર્તાઓનું નાનું મોટું કામ છે તમે ચોક્કસ તમને જણાવશું. એવો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ મહેશભાઈ, પરાક્રમસિંહજી, હરિસિંહજી પોતાનો દાદાને ત્યાં પહોંચવાનું છે. અહીંયાથી આવતો એક લઈ લો આવાહનમ સમર્પયામિ. જ્યાં ગણપતિ બાપાની મૂર્તિ હોય ત્યાં ગણપતિ બાપાને ચડાવી દો અને બાકીના બીજા યજમાનો થાળીમાં મૂકી દો. તમારી સામે જે ખાલી થાળી છે ને એમાં મૂકી દો, ખાલી થાળી. ચાલો ગણપતિ મહારાજનું ધ્યાન ધર્યું. હવે બીજા દેવતા ભગવાન મહાદેવ કે આજે રબારી સમાજ છે ની ઉત્પત્તિ દેવાધિદેવ ભગવાન મહાદેવ દ્વારા થઈ છે. એક પોતાનું તેજ સ્થાપિત કરીને અને ભગવાન મહાદેવે એમાં પ્રાણ દેવાધિદેવ ભગવાન મહાદેવનું સ્મરણ કરી જઈએ, ભગવાન મહાદેવની પ્રાર્થના કરી જઈએ. ઓમ શિવ પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરા
हे शिव शंकर भवानी शंकर, 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 सदा शिव तव शरणं, शंभु सदा शिव तव शरणं, ओम शिव परात्परासि, ओंकारा शिव तव शरणं, ओम शिव परात्परा माधवा, हे हो नंदलाला, राधा के सावरिया, हे हो नंदलाला, सावरिया, समय दुख दूर हुए जब तेरा नाम लिया, सभी दुख दूर हुए, जरा है गोपाला है गोविंदा है, गोपाला है गोविंदा है, मथुरा दाता मतवाला है, सुलेमान विश्वा वधवा, हे देवा मधुसूदना, हे देवा मधुसूदना, मेरे घर आओ माँ, अब तो पहाड़ों से उतर आओ माँ, तब से बुलाओ मेरे घर आओ माँ, तब से जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते, जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते, अब से बुलाओ मेरे घर आओ माँ, अब तो पहाड़ों से उतर आओ माँ, बुलाओ मेरे घर आओ माँ, अब से बुलाओ मेरे घर आओ माँ, अब से बुलाओ मेरे घर आओ माँ, अब तो पहाड़ों से उतर आओ माँ, से बुलाओ मेरे घर आओ माँ, अब से पहाड़ों से घर आओ माँ, समनोहरे रूप राधे, समनोहर रूप विराजे, समनोहर रूप विराजे, सीतालय 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 लय लोक तुम्हारी सीतालय लय लोक तुम्हारी हृदय सुवर्ण हे परिपूर्णा, हृदय सुवर्ण माध्यमिदं त्रिपुरो सिद्धिहारं, माध्यमिदं त्रिपुरो सिद्धिहारं, सजातो अत्यरिष्ट तपश्चात् भूमिमथ पुरः, પાછળ અગ્રભાગે અહીંયા પણ ભગવાનને થાળીમાં બિરાજમાન કરી દો એટલે સ્નાન વગેરેમાં વાટકી કાઢ લે બારે. હા, હવે ભગવાનને સ્નાન કરાવતા આવજો. આપણી પાસે સવારે આપણે પૂજા કરી અને બધા તીર્થોના જળને આવાહિત કરેલું અને એ પશ્ચાત બધા યજમાનો તસ્માત વિઘ્નાત સર્વભૂતઃ સંપ્રેતમ પ્રેખદાજ્યમ સુરગજોદ્ભવમ શક્તિવર્ધકમ સત્વવર્ધકા
શર્કરા સ્નાનમ સમર્પયામિ. બે ચમચી પાણી ચડાવી દેજો. શર્કરા સ્નાનાદિ શુદ્ધોદકમ. ચલો તદો મિલિત પંચામૃત સ્નાનમાં. હવે એક ચમચી ફરીથી ભગવાનને પંચામૃતને અર્પણ કરજો. પયોદધી કૃતમ ચૈવ મધુ ચ શર્કરાન્વિત પંચામૃતમ પયામિ તમ સ્નાનાર્થમ પ્રગૃહ્યતા. પૂર્વસ્વ ગણેશાદેવ चंदनम समर्पयामि. ओम अक्षदास सुरो श्रेष्ठ कंकुमाका सुशोभनामया परमेश्वर माल्यादिनी सुगंधिनी मालत्यादिनी वै प्रभु मया निकानी पूजार्थम श्री भगवान ने अबीर गुलाल चढ़ावी देजो. परिमल सौभाग्य द्रव्याणि समर्पयामि. हरिः ओम. अवीरंजा गुलालम सौभाग्यं प्रतिगृह्णामः. अहिरिव भोगैः प्रजेतिवाहं जायाहे तं परिपाठमानः हस्तौ विद्वान् विद्वान् पुमान् पुमान् भोजं परिपाठ विश्वतः. ओम चंद्रमा मनसो नीरजाय नमः. योगं लौतमः संयुक्तम् इदं मया दीपगृहाण देवेश त्रैलोक्यादिवीरा दीपं प्रसाद अर्पित समर्पित થઈ રહ્યો છે ભગવાનને. ભગવાન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી કરી ફરીથી જમાડીએ. પ્રભુ કોઈ સંકોચ વ્યક્ત ના કરે અને પેટ ભરી અને પરમાત્મા સ્થાપિત દેવતાઓ બધા ભોજન ગ્રહણ કરે.
જમો જમાનો જમો જમાનો મેરા ભોજા જો જમારી ભાવના ભોજા વાટવાના પછી ક્યાંથી મંગાવો વાટવાના પછી ક્યાંથી રે મંગાવો દેવાની કાઈ ભલા ક્યાંથી મંગાવે દેવાની કાઈ ભલા ક્યાંથી રે મંગાવે અમને ગરીબ તારા પાર કાબુ બતાવે અમને ગરીબ તારા પાર કાબુ બતાવે બોલાવો સમર્પયેતા. ચાલો હવે આપણે ભાવથી પ્રેમથી ભગવાનની આરતી ઉતારીશું. દરેક યજમાનો પાસે એક એક કુંડ પાસે આરતીની થાળી ભૂદેવો જરાક પહોંચાડજો અને દરેક યજમાનો ભાવથી પ્રેમથી આપણે સ્થાપિત દેવતાઓની ભગવાનની આરતી ઓ કડ્યા બોલે પ્રભુજી મારે દે ઉતારું તારી આરતી રે તારું
मनोरायिणी नमोस्तुते जलेन शीतलीकरणं मा जलेन प्रदक्षिणां कुर्यात् आराधिकं समर्पयामि पुष्पै देवाभिवन्दनं मा स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनं मा हस्तौ प्रक्षयाति प्रभु स्वीकारो स्वीकारो ભગવાન કરજો પૂજનના ભાવથી ફૂલ સ્થાપન પર બોલાવી દેજો હરિ ઓમ નામ ગુરુ છાયા પુત્ર સનિમ પ્રગતિકમ રાહુમ તદિત્યાદાભિઃ શ્લોકપાલા સહ દિક્તાભિઃ કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ મામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ ચાલો તે આહુતિ પ્રદાન કરજો ओम प्रजागणय स्वाहा इदं अग्नये नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः भूर्भुवस्वः वैश्वानराय नमो नमः सकुलः अग्नये व्यानाय स्वाहा अग्नये उदानाय स्वाहा अग्नये समानाय स्वाहा नमस्कारान् नमस्करोमि आत्मा पाणी तम भरीને પકડી રાખજો હિમાની મહારાજનું સ્મરણ કરજો किसमिस लई लो અહીંયાથી અને ગણપતિ મહારાજને મિષ્ટાનની આહુતિ પ્રથમ પ્રદાન કરી દેજો મુખ્ય કુંડ ઉપર સૂચિમાં આપી દેજો એટલે એમ કેમ પકડવો તું સૂચિ છે ને સૂચિની બહાર આપી દેજો હાથમાં એ ભૂત દ્રવ્ય રાખજો અને સ્વાહા આવે એટલે ગણપતિ મહારાજનું સ્મરણ કરી બધા યજમાનો ગણપતિ મહારાજનું સ્મરણ કરી પહેલી આહુતિ અગ્નિનારાયણ ભગવાનને ગણપતિ મહારાજની અર્પણ કરજો હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિકો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિકો હવામહે નિધિનંદ્વા નિધિપતિકો હવામહે વસો મમ આહાય ગમ ગણપતયે સ્વાહા ચાલો તત્પશ્ચાત નવગ્રહ ભગવાનનું સ્મરણ કરી અને નવગ્રહ ભગવાનને આહુતિ પ્રદાન કરી દઈએ દરેક યજમાનો આ રીતે જવતલ હોમવાનું પેલી તમારી બાજુમાં જો બ્રાહ્મણો બતાવે રીતે હોમવાનું પહેલી અને છેલ્લી આંગળી છોડી દેવાનું વચ્ચેની આંગળીથી વચ્ચેની બે આંગળીથી અંગૂઠાથી ઉદ્યોતર્ગે લેવાનું સ્વાહા તમારે બધા યજમાનોએ બોલવાનું અને યજ્ઞમાં આહુતિ પ્રદાન કરવાની ભાઈઓ ચાલો તતલ ગુરુ હો ગ્રહ હોમમાં હાર્દિકભાઈ निवेशयन्नव्रतं पर्यन्तो जाति भुवनानि वसयन् ॐ भूर्भुवस्वः ॐ सूर्याय स्वाहा ॐ सूर्याय
धिये पुत्रमस्य विषये भवामि राजा सोमोऽस्माकं ब्रह्मणानामुराजा ॐ भूर्भुवस्व ॐ सोमाय स्वाहा 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 ॐ सोमाय हरे अम्मा अग्निर्मूर्धा देवः काकदप માથું તો લે તેમની સાથે ઉભા રહ્યો ને ફોટો લઈ દાગી જય જાઓ માથું બાપુજી મહારાજ કી ઉતારે લેજે બોલો બાપુજી મહારાજ કી જય એમને આશીર્વાદ દો ખાન બસ જ્યાં તો બધું નહીં નાખવાનું બોલો ચામુંડા માત કી જય, બાબુજી મહારાજ કી જય. ભુવાજી કે આશીર્વાદ આશીર્વાદ એટલા બધા તમે મહાન કોઈ નથી પણ જોગમાયા બાબુજી મહારાજ એના પરિવારને ગામને બધાને ચડતે રાખે સુખ શાંતિ આપે એવી સદબુદ્ધિ બધાને ગાવાને આવી એકતા દ્વારકાનો નાથ રખાવે એક રીતે રખાવે પ્રેમ રખાવે અને એકતાથી જ બધું થાય ગમે એ હાકમાં હોય ઘણી કુટુંબમાં પણ વાળા પડતા હોય કે બહુ હાકનું છે એટલે બધા સાથે હતા મને ખબર પડી ભાઈ ખાંભલા પરિવારનો કટણા પરિવારનો એમ થાય ભાઈ આપણું આયોજન છે ને એ જ ગામમાં આનંદ તમારે બધાને એકતા જોઈ અને ખૂબ આનંદ થયો ભગવાન ચડતી રાખે તમારી કળા મને બધું બોલતા બહુ ઓછું ભાવે છે નથી ભાવતું ખરેખર. એટલે બોલો ચામુંડા માત કી चामुण्डीये स्वाहा विष्णवे स्वाहा महेश्वरीये स्वाहा विश्वनानाये अस्य विष्णोः दिव्य सहस्रनाम स्तोत्र मंत्र से भगवान वेद व्यास ऋषि श्री कृष्ण परमात्मा देवतानुष्टुप छंद अमृतान शुद्धो भानुरुचि बीजम श्री महाविष्णु प्रीत्यर्थे भगवान नारायण नो ध्यान करी पगे लगो भूतदेव भूतभृद्भावो भूतात्मा भूतभावनः स्वाहा पुदात्मा परमात्मा च मुक्तानां परमागते अव्यय पुरुषः क्षेत्रभ्योऽक्षर एव च स्वाहा योगो योग विदां नेता प्रधान पुरुषेश्वरा हरिसिंहवपु श्रीमान स्वयंभो संभुरादित्य पुष्कराक्षो महास्वरः धीनि धनो दाता विधाता धातुरुत्तमः स्वाहा विश्वकर्मा स्पष्ट सवितो ध्रुवः इक्ष्वाकु
अमर पवो विश्वकर्मा मनुस्तुष्टा स्तविष्टस्तविरो ध्रुवा शाश्वता कृष्ण लोहिताक्षा प्रतरदना प्रभुद्वेकुब्धदुग्धामा पवित्रा मङ्गलं वरा ईश्वरो विक्रमोद्वन्ने मेधावी विक्रमक्रम अनोतमो दुरादर्श कृतघ्नकृतिरत्मवान् शरणं धर्मं विश्ववेदा प्रजा भव अह संवत्सरो व्यालः प्रत्यय सर्वदर्शना सत्यः समात्मा संहिता समः अमोघ पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः बहुशिरा ब्रह्म विश्वयोनिः शुचिश्रम अमृतः शाश्वतः प्राणो वराहो महात्मा सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दन वेदो वेदविदप्रेमो वेदांगो वेदविद कविः अध्यक्ष सुराध्यक्षो धर्माध्यक्षा कृता जतोरात्मा जतर्व्योः चतुर्दष्ट चतुर्भुजा संग्रह संक्रोधात्मा नियमो यमा यो वेद्य सदा योगी विरह माधवो मधुवतीन्द्रियो महामायो महोत्साहो महाबला महावीर्यो महाशक्ति महाबली वर्धनो वर्धनः प्रकाशात्मा प्रभा पुनः रुद्रस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रायुर्भास्करद्युतिः स्वाहा ईशनभवो महामहुषशिलिन्दो सुरैश्वरं औषधं जगदभिषेकं धर्मपराक्रमा स्वाहा भूतभव्य भवन्नाथ भवनः पावनो नवः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभोः गावो नेकमाय महासना दुसौगत्करूपश्च सहस्रादितनन्दये विशिष्ट शिष्टेष्ट भक्षो महादेवाक्षी परमेश्वर कारणं परदा विकरदा ग्रहणोग्रह सायु व्यवस्थान संस्थान साधु ध्रुव परधि परम स्पष्ट तुष्ट पुष्ट शुभेक्षण विराम विरजो मार्गनेयो नयो नय विरह शक्ति मतां श्रेष्ठो धर्मो धर्म विदुत्तम कुण्ड पुरुष प्राण प्राणदः प्रणवः पृथो हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुर्दोक्षज सुदर्शनः काल परमेश्वरी परिग्रह उग्रह संवत्सरो लक्षो विश्रामो विश्वदक्षिणा विस्तारस्तावरस्ताणु प्रमाणं बीजमव्यमर्धो नर्धो महाकोशो महाभोगो महाधरः स्तोत्रोपजतो महामखानत्रैमिनद्रक्षमक्षामक्षणीहना यज्ञैत्यो महेजश्च क्रतु सत्रं सदाङ्गतिं सर्वदर्शी मुक्तात्मा सर्वज्ञो ज्ञानोदयः सत्यसन्धुता सारः सात्वतां पति जीवो विनयिता साक्षी मनोः विक्रमः अहोधृतनात्मा महोदयः स्वाहायोदिता विश्वमूर्ति महामूर्ति दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तजतमूर्ति सतारणः स्वाहा मनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः स्वाहा वरणो वरणो हेमाको रागस्य गदाधीरः विषमः शून्यानुशासीलस्तवत्सलः स्वाहा स्वामी लोक सुमेधा मेधो धन्यो सत्यमेधा धराधरः स्वाहा तेजो विशोधूधरा सर्वसर्वा भूतात्मरा प्रग्रह निग्रह व्यग्रो नेक संगो मृदाग्रजा स्वाहा चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भागश्चतुर्वेदविनी अमृतासमृतवपु सर्वज्ञो सर्वतोमुखः स्वाहा सूरत सिद्ध शत्रुजित् शत्रुकामरण्यक्रोधो डुम्रो स्वस्थ चाणुरन्ध्र निषूदनः सप्तजीव संधीना संतवाहन अमृतेन गौचिन्यो भयनाशना सर्वरीकरा स्वाहा दक्षो दक्षिणाक्षरिणां विद्वत्तमो भय पुण्याश्रमण कीर्तनः स्वाहा पुण्यो दुःस्वप्ननाशना विहारसंतो जीवनं परिमस्मिता अनन्तरूपो अनन्त सृजित मणिर्भयापः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः स्वाहा भूर्भुव लक्ष्मी सुवीरो जननो जनमानि भीमो भीमं पराक्रमः स्वाहा
नियोधाता पुष्पहास प्रजागरुर्भोगा सत्पथाचार प्राणदः प्रणवन्तनः स्वाहा प्राणदेयः प्राणभूत्वान् जीवतर्वसे वर्तते कृष्णस्य सचराचरा इन्द्राणि मनोबुद्धि सत्त्वं तेजो बलं धृति वासुदेवात्मकाम्यां क्षत्रस्य एव च मानवाचार प्रथमं परिकल्पते आचार प्रभो धर्मो धर्मस्य प्रदक्षितः ऋषयः पितरो देवा महाभूतानि घातव जङ्गमहाजङ्गमुण्डीतं जगन्नारायणोद्भव योगज्ञानतरशाख्य विद्याधर्पादिकल्पजा वेदाशास्त्राणि विज्ञानानि तत्सर्वजनादना एको विश्वमहद्भूतं तद्दौतपदे समभिलोक्यमृतात्मं त्वये विश्वमुम्बया नमस्तव भगवतो विष्णुर्व्यासेन कीर्तनं पठिच्छेद प्रजाश्रय प्राप्तो सदानि च विश्वेश्वरमयं देवं जगतः प्रभवा भजने पुष्कराय ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा चामुण्डाय विच्चाय विद्महे स्वाहा बोले जगदम्बा मात की जय। चलो सायं पूजन અને આરતીની તૈયારી આવો થોડી ભાવથી પ્રેમથી માતાજીની આપણે દેવતાઓની કરવી છે તમારું ભજન કરવું છે તો બસ ભાવથી પ્રેમથી હાથ જોડી પ્રણામ કરજો બધા ત્યાં સુધી ભગવતી જગદંબિકાની શુભાંગદાસી
પુષ્પ રાખજો અને ભગવાન નારાયણનું ધ્યાન કરજો. હરિ ઓમ ઇદં વિષ્ણુર્હિ ચક્રનેત્રે ધાનિદધે પદમ્મા ભગવાન શ્રી રાધા કૃષ્ણદેવનું લક્ષ્મીનારાયણ ભગવાનનું દ્વારિકાધીશનું શ્રી વરવાળા દેવનું ધ્યાન કરી દઈએ. અને રાધે રાધે ગોવિંદ ભગવાન દેવાધિદેવ ભોળિયાનાથ મહાદેવ ત્યાં શંકર ભગવાનનું ધ્યાન કરજો. ભગવાન મહાદેવનું રમસાયા પૂજા કરી રહ્યા સુગંધિ પુષ્ટિવર્ધનમ્મા મહાદેવ હરે ભોલેનાથ ચાલો હવે ભાવથી પ્રેમથી આપણે સ્થાપિત દેવતાઓની આજની પહેલા દિવસની સાયંકાલની આરતી ઉતારી દઈએ. બધા જ ભક્તો પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ. સગાવાલા સ્નેહીજનો ભુવાજી તમે પધારો અંદર. જગમગ દીવડાની આરતી ઉતારો માની આરતી જગમગ દીવડાની આરતી ઉતારો માની આરતી દીવડાની આરતી ઉતારો માની આરતી જગમગ દીવડાની આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો માની
વિશ્વભૈરવ